હે યુટ્યુબ ફેમિલી, મારા વિડીયોમાં બધાનું સ્વાગત કરું છું। સૌથી પહેલાં તો આ બધાને હેપી શિવરાત્રિ। તો અમે આજે જઈ રહ્યા છીએ મહાદેવના દર્શન કરવા માટે, એ પણ રાત્રે 1 વાગે। તો અમે નીકળી ગયા છીએ અમારા ઘરેથી, અને તમે જોઈ લો રસ્તાનો નજારો। અને ફાઇનલી અમે પહોંચી ગયા છીએ અમારા મહાદેવના દર્શન કરવા માટે। કે શિવરાત્રિ આવી ગઈ છે તો મહાદેવના દર્શન તો કરવા જ પડે ને। અને આ મંદિર છે અમારા ગામની નજીક જ આવેલું છે। અને જોયું કેટલું મસ્ત સુંદર સજાવી મૂક્યું છે ને। હા, તમે બધા પણ લોકો દર્શન કરવા માટે ગયા છો કે નહીં મહાદેવના? રાતે અહીંયા મતલબ દિવસે અહીંયા બહુ જ ટ્રાફિક થઈ જાય ને, એટલે અમે રાતે દર્શન કરવા માટે આવે છે। ને આ મંદિર તો અમારી તો નજીક પડે છે, એટલે અમે તો જલ્દી પહોંચી જઈએ છીએ। અને જો તમે એટલું સુંદર લાગી રહ્યું છે ને, તમે જો અમે દર્શન કરીને વિડીયોઝ બનાવતા હતા, જો એટલા બધા માણસ અત્યારથી દર્શન કરવા માટે આવી ગયા છે। અને ખાસ કરીને તમે જોઈ લો, અહીંયા નીકળે છે ગાયના મોઢામાંથી પાણી 24 કલાક। પછી આપણે આવી ગયા હતા હનુમાનજી મહારાજના દર્શન કરવા માટે। અને અહીંયા જો ભોલે બાબાના ભક્તો છે ને વગાડતા હતા ઢોલ, તો આપણે એનો પણ અહીંયા પણ આનંદ ઉઠાવી લીધો ને બંને બનાવી નાખ્યો વિડીયો। બાકી જો અમારી પલટણ બધી ઊભી છે, મારા પપ્પા અને બધા અમે ગયા હતા દર્શન કરવા માટે। હું બેઠી જોતી હતી। અને જણાવજો તમે બધા પણ દર્શન કરવા માટે ગયા છો કે નહીં? તો અમે કાલે જવાના છીએ દિવસે ભગવાન ભોળાનાથના મંદિરે શિવરાત્રિનો મેળો જોવા માટે। દર્શન તો અમે રાતના 1 વાગે કરી આવ્યા। અમારે અહીંયાના બધા લોકો રાતે દર્શન કરવા